કોઈ મની લોન્ડરિંગનો આસ્પેક્ટ છે કે કેમ, તો તે અનુસંધાને જે આપણા એન્ફોર્સમેન્ટની કલમો છે એ પણ લગાડવામાં આવશે. સેબી રેગ્યુલેશનના રિલેટેડ જો વાયોલેશન આપણને જણાશે તો તે બાબતની સેક્શન્સ પણ એ એક્ટ હેઠળની લગાવવામાં આવશે. સાહેબ, ખાસ કરીને ગુજરાતમાં બેઠા બધા વડનગર કે આસપાસ વિસ્તારમાં બધા કયા કયા રાજ્યના લોકોની છેતરાય છે, તસવીરમાં કે રાજ્યની પોલીસ સામૂહિક તપાસ કરે છે? આની અંદર પાન ઇન્ડિયા હજુ ફોરેનના કોઈ આવા ભોગ બનનારા હોય તેવું ધ્યાન પર નથી આવેલું, પરંતુ પેન ઇન્ડિયાની અંદર મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, બેંગ્લોર છે, અમદાવાદ છે, આવા અલગ અલગ જગ્યાએથી ભોગ બનનાર આપણને મળી આવેલા છે. તેમની પણ સાથે અત્યારે એમના નિવેદનો લઈ અને એમની પણ તપાસ હાથ ધરી રહ્યા છે. હરિયાણા પોલીસ બી ખાસ તપાસ માટે હરિયાણાનું છે. હરિયાણાનું રિસન્ટલી કોઈ એ બાબતનું ત્યાં કંઈ પકડાયું હોય અથવા તો ત્યાંનો કોઈ ભોગ બનનાર હોય એવું પોલીસના ધ્યાન પર હાલ આવેલું નથી.